સુરતનો મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા. મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે. ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે. નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું. ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો. સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી. મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા. હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે. બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે. ડાંગનું ઘરેણું ગીરા ધોધનું જુઓ રૌદ્ર સ્વરૂપ. સોળે કળાએ ખીલ્યો ગીરા ધોધ. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી નાળા અને જળાશયો ભરપૂર છલોછલ થઈ ગયા. એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત બન્યા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરાધોધે જમાવટ કરી છે. ગીરાધોધ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચા ગણાતા ગીરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરાધોધને સક્રિય થતું જોવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગીરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી છે. ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ગીરાધોધ જીવંત થતા લોકો મોટી સંખ્યામાં જોવા આવી રહ્યા છે. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી. ગીરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા. ગીરનું હીર ગણાતો જમજીર ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જુઓ 1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો. અદ્ભુત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું. જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે આ જમજીર ધોધ ખૂંખાર બનીને વહી રહ્યો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીર ધોધ શાનથી ગરજ્યો છે. જમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે. ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. આ જમજીર ધોધ નજીક આવેલું જમદગ્નિ આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા. જો આ ઘટાવડ ગામે શિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર અને નદીમાં આવેલું આ રુદ્રેશ્વર ચેક ડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા પખવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે. જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જમજીરના ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરાની ઢાઢર નદી ખૂંખાર બની રહી છે. વડોદરામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે પણ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે વડોદરાના ગામડાઓમાં વરસાદથી ચારે બાજુ જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાની ઢાઢર નદી પણ તોફાની બની છે. અનરાધાર વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઢાઢર નદીમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા વૃક્ષો અડધા ડૂબી ગયા છે. ઘરોમાં પાણીએ સ્થાન જમાવ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળ સમાધિ લીધી છે. આ બધો ખેડૂતો અને લોકો આ પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરાવાસીઓ સાવધાન, રોડ પર શિકારી મગરથી બચીને રહેજો. વડોદરાવાસીઓ, ક્યાંક તમારા ઘરની બહાર ખુખાર મગર તો નથી ને? વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા પાણીની સાથે મગરો પણ શહેરમાં આવી ગયા છે. હવે મગર અને માણસો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તર વધતા મગર પોતાનું રહેઠાણ ભૂલ્યા છે. બેલ ગામે મગર આવી ચડ્યો છે. રસ્તા પર લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો. લોકોએ પથ્થર ફેંકી મગરને ભગાવવા પ્રયાસ કર્યો. રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના ફળિયામાં આમ તેમ ભટક્યા બાદ મગર જાળીમાં ભરાઈ ગયો હતો. જીવદયાપ્રેમી સંસ્થાએ મગરનું રેસ્ક્યુ કર્યું. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગરો બહાર આવી નીકળ્યા છે. પોલીસે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે. વડોદરાથી સમાચાર. વડસર બાદ હવે અકોટામાં પણ મગર દેખાયો છે. દર્શનમ એવન્યુ બહાર મગરની લટાર. સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર લટાર મારતા જોવા મળી રહ્યા છે. દર્શનમ એવન્યુ પાસે 5 થી વધુ મગર આવી ચડ્યા. વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશત જોવા મળી રહી છે. પાણીમાંથી મગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ચડે તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો, જે મકાનો હતા
ત્યાં નાના નાના ઝૂંપડા હતા, કાચા મકાનો, તમામ વસ્તુ પાણીમાં છે, જેના કારણે મગરો જે સોસાયટી છે ત્યાં આગળ સીધા આવી રહ્યા છે. જે સ્થાનિકો છે તેઓને ડર છે, કારણ કે જો આ કમ્પાઉન્ડમાં આવી ગયા તો નાના બાળકોથી લઈ અને તમામ લોકો જ્યારે અહીંયાથી પસાર થતા હોય ત્યારે મગર તેમના પર હુમલો કરી દે તો પણ નવાઈ નહીં. સાવધાની આ વર્તવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નદીના સ્તર ઉપર આવ્યા છે, જે મકાનો પણ પાછળ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, કાચા મકાનો હતા, ઝૂંપડા હતા, તે હતા ન હતા થઈ ગયા છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પાણીના સ્તર એટલા ઉપર આવી ગયા હોય તો મકાનની અંદર ન ઘૂસી જાય મગર, તેને લઈને વડોદરાવાસીઓ ચિંતામાં છે. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ માટે મોટી આફત એ બની છે કે હવે મગરો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. વડસર વિસ્તારમાં આવેલા કાંસા રેસિડેન્સી બહાર રોડ પર મગર જોવા મળ્યા છે. મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલ વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગર રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો જોવા મળ્યા છે. આ વધુ એક વિડીયો કે જે સ્થાનિક વિસ્તારમાં છે, જે પાછળના વિડીયો પણ આપણે જોયા, પાછળની જે પરિસ્થિતિઓ પણ જોઈ, તે પ્રમાણેની વધુ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં મગર ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અને મગરના બચ્ચા કે નાના મગર નહીં, મોટા વિશાળકાય મગર જે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો રહી રહ્યા હોય. પાવાગઢના પગથિયા પર વહ્યો છે ધોધ. હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવો નજારો જુઓ, દિલ ખુશ કરી દે તેવા દ્રશ્યો. પાવાગઢમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાવાગઢના પગથિયા ઉપર પાણીનો ધોધ વહેતો થયો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે તોફાની વરસાદ પડતા ડુંગરની ચોતરફ ધોધ શરૂ થયા છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. વરસેલા અનરાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર વહેતા પાણી જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓએ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં જળ તબાહીથી હર્ષદ ગાંધવી ગામનો રોડ ધોવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે દ્વારકા પંથકમાં તારાજી મચી છે. ત્યારે દ્વારકાના દેવળિયાથી ગાંગડી, ચાસલાણા, હર્ષદ, ગાંધવી ગામને જોડતા મુખ્ય માર્ગો ધોવાઈ ગયા. પાણીના ધસમસતા પ્રવાહમાં દેવળિયા પાસે પુલ ધોવાઈ ગયો છે. વરસાદી પાણીના પૂરમાં માર્ગ ધોવાઈ જતા લોકો પરેશાન થયા. અવરજવર માટે માર્ગ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી પડી. દેવળિયાથી યાત્રાધામ હર્ષદ તરફ જોડતા માર્ગ બંધ થતા હર્ષદ જતા લોકોને મુશ્કેલી પડી. પુલ અને માર્ગનું પૂરમાં નિકંદન નીકળી ગયું છે. વરસાદી આફત પછીના તારાજીના દ્રશ્યોથી જનજીવન પ્રભાવિત થયું છે. તાપીની નદીઓમાં ઘોડાપૂર આવતા પુલના 2 કટકા થઈ ગયા છે. પુલના થયેલા 2 કટકાના દ્રશ્યો છે જે કહી રહ્યા છે કે પૂરનું પાણી કેટલું પ્રચંડ વેગમાં વહી રહ્યું છે. તાપીના સોનગઢના હીરાવાડી ગામે નદીમાં એવું ઘોડાપૂર આવ્યું કે આખો પુલ જ પાણીને લઈને લઈ જતો રહ્યો. ડાંગના બરડીપાડા તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ પર આવેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં બેસી જ ગયો. પાણીનું જોર એવું હતું કે મજબૂત પુલના 2 કટકા થઈ ગયા અને પાણીમાં બેસી ગયો. રાતનો સમય હોવાથી અહીં અવરજવર ન હતી, જે કારણે મોટી જાનહાનિ ટળી. બીજી તરફ આ અંગેની તંત્રને જાણ થતાં સ્થાનિક લોકોની મદદથી અવરજવર બંધ કરવામાં આવી. પુલ બેસી જતા સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો છે. રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ બાજુ વ્યારાના પીરવડ ગામે નદીના પાણીમાં પુલનું ધોવાણ થયું. ભારે વરસાદના પગલે નદીએ ખુખાર રૂપ ધારણ કર્યું હતું. પાણી એવું આવ્યું કે વ્યારાના પીરવડ ગામે પુલની રેલિંગ સહિત પુલનું મોટા પાયે ધોવાણ થયું. પુલનું ધોવાણ થતા ભારે વાહનો માટે પુલ પરથી અવરજવર બંધ કરાય. પુલનું ધોવાણ થતા ઝાખરી, રાણી, આંબા, સાતચીલા સહિતના 15થી વધુ ગામના લોકોને પડશે અવરજવર માટે હાલાકી. વડોદરામાં વરસાદથી ગરીબોના આશિયાના પર આફત આવી ગઈ છે. વલસાડ પંથકમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ જે તસવીર સામે આવી રહી છે તે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે. વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામમાંથી આકાશી આફતથી ગરીબોના આશિયાના તૂટી પડ્યા છે. ભારે વરસાદને કારણે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. ધરમપુરના ગામડાઓમાં ગરીબોના કાચા મકાન તૂટી ગયા છે. ઝાપરાથી લઈને બધું જ પાણીમાં તણાઈ ગયું છે. આ ઘર હવે રહેવા લાયક રહ્યું નથી. ભારે વરસાદ અને ઝડપી પવન સાથે તોફાની માહોલ સર્જાયો છે. રાજપુરી તલાટ ગામ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે મકાનો તૂટી પડ્યા. કેવડા ફળિયામાં ડાયાભાઈ પટેલના ઘરની દિવાલ અને છત તૂટી પડી. પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભર ચોમાસે આ ગરીબ પરિવાર નોંધારું થયું હતું. વગર વરસાદે બાવળા ડૂબી ગયું. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં તો પૂરનો પ્રકોપ જોવા મળે છે, પણ અમદાવાદના બાવળા તાલુકામાં વગર વરસાદે ગામ ડૂબી ગયું. સ્થાનિક તંત્રના પાપે બાવળાનું રૂપાલ ગામ ડૂબી ગયું. અહીં ગટરનું પાણી ફરી વળતા ગામમાં જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. ગામની દરેક શેરીમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો. ગામમાં દુર્ગંધ ફેલાઈ. આ લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો આરોપ લગાવાયો. ત્યારે પાણી ભરાવાના કારણે રૂપાલ ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. પાણીના કારણે ગ્રામજનો બાળકોને શાળાએ મૂકવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડે છે. છેલ્લા 4 દિવસથી આખું ગામ પાણીમાં ગરકાવ છે.
જામનગર શહેરમાં વરસાદ બાદ અનેક શોપિંગ કોમ્પ્લેક્સના સેલર અને પાર્કિંગ સ્વિમિંગ પુલ બન્યા છે. હાલ જામનગર શહેરમાં કોલેરાના કેસો પણ વધી રહ્યા છે. તેવા સમયે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે ગંદકી જામી છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોલેરાના કેસ વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના પાર્કિંગ અને શોપિંગ કોમ્પ્લેક્સના સેલરોમાં પાણી ભરાવાને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાય છે. મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ છાયા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ બંધ થયાને 2 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભળતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. હાલમાં છેલ્લા 1 અઠવાડિયાથી ગોઠણડૂબ પાણી લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં ભરાયેલા છે. પૂર્ણા નદીએ નવસારીના હાલ કર્યા છે બેહાલ. પૂર્ણાના પાણીએ લોકોને પૂરા કરી દીધા. નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો પૂર્ણા નદીના ખૂંખાર રૂપ. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પૂર્ણા નદી લાલઘુમ બનીને વહી રહી છે. પૂર્ણા નદીના પાણીના પાવર સામે લોકો લાચાર થઈ ગયા છે. ખેડૂતોનો પાક ઢેર થઈ ગયો છે. હજુ પણ નવસારીની સ્થિતિ બદતર થતા ચિંતા વધી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે પાણી. અત્યાર સુધીમાં 2200 લોકોનું કરાયું છે સ્થળાંતર. હજુ પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. 30 ફૂટની સપાટીએ વહી રહી છે પૂર્ણા નદી. જો હજુ સપાટી વધે તો મુશ્કેલી વધી શકે છે. નવસારીના 35,000 લોકોને પૂરની અસર. 150 થી વધુ સોસાયટીઓમાં ભરાયા પાણી. અનેક વિસ્તારોમાં 2 થી 8 ફૂટનું ભરાયું છે પાણી. રંગૂનનગર, ભેસદ ખરડા, રિંગ રોડમાં સ્થિતિ ભયજનક. નવસારી શહેરમાં જાણે પૂર્ણા નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય એમ સફાઈ કામદાર વિસ્તારના દ્રશ્યો જુઓ. લોકોના ઘરોમાં ખેડસમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ પાલિકા પોતાના સફાઈ કામદારો જ્યાં ફસાયા છે ત્યાં જોવાની ફુરસત પાલિકાના કોઈ કોર્પોરેટર કે અધિકારીઓને નથી લીધી. બીજી તરફ નવસારી શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીએ ભગવાનને પણ છોડ્યા નથી. મંદિરો ડૂબી ગયા છે. લોકોના આશિયાને ડૂબી જતા 110 લોકોને સલામત સ્થળે શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. કલેક્ટરે શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નવસારીના શાંતાદેવીની હાલત અસ્થિર થઈ ગઈ છે. 1500 ઘરમાં પાણી ફરી વળ્યા છે. અહીં પાણીની મનમાનીના કારણે પશુઓ પણ તણાયા. પાણીના પ્રચંડ પ્રવાહથી લોકો જીવ બચાવવા ભાગ્યા. પરિસ્થિતિ વિકટ બનતા ટીમ તૈનાત કરાઈ.